હાય ગાઈઝ, કેમ છો બધા? સો જીપીએસસી ક્લાસ 1-2ની જે પ્રિલિમ્સ લેવાઈ હતી, બહુ દિવસોથી આપણે એના રિઝલ્ટનું વેઇટ કરી રહ્યા હતા અને એનું રિઝલ્ટ હવે આવી ચૂક્યું છે. તો લેટ અસ લુક એટ ઇટ. શું કટ ઓફ છે, કેટલા લોકો એક્ઝામ આપવાના છે અને કઈ તારીખે એક્ઝામ થવાની છે. સો ગયા વર્ષ કરતાં ઘણા ઓછા કેન્ડિડેટ્સ છે. 6099 કેન્ડિડેટ્સ છે, એટલે લગભગ 6100 ગણી શકાય, એમાં એક ઓછું. બરાબર છે. હવે અહીંયા જોવા જઈએ તો કટ ઓફ. હવે કટ ઓફની જો આપણે વાત કરીએ તો 95.98 કટ ઓફ છે મેલ્સનું. SC મેલ્સ સુધી સેમ કટ ઓફ છે બધા મેલ કેન્ડિડેટ્સનું 95.98. એટલે સ્પેસિફિક જોવા જઈએ તો વેન આઈ સેડ કે કેટલું કટ ઓફ રહેવું જોઈએ, બોયઝમાં મેં પ્રિડિક્ટ કર્યું હતું કે ભાઈ 92 to 97ની વચ્ચે રહેશે. બટ હું ખોટી પડી ક્યાં? ગર્લ્સના કટ ઓફ પ્રિડિક્શનમાં. આઈ સેડ મને એવું લાગ્યું કે દર વર્ષે 10 માર્કનો ગેપ હોય છે, તો બોયઝ અને ગર્લ્સના કટ ઓફની વચ્ચે 10 માર્કનો ગેપ રહેશે. બટ બહુ જ વર્ષો પછી, આઈ વુડ સે પહેલી વાર જીપીએસસીના ઇતિહાસમાં ક્લાસ 1-2માં ગર્લ્સ જે છે માત્ર 2 માર્ક પાછળ છે બોયઝથી. સો ગર્લ્સનું કટ ઓફ છે 93.87 અને આ આપણને SC ગર્લ્સ સુધી જોવા મળે છે. STમાં આપણને થોડુંક નીચું કટ ઓફ જોવા મળે છે, બટ ધેટ ઓલ્સો આઈ વુડ સે કે આ વર્ષે કટ ઓફ એટલું નીચે નથી ગયું. નાવ કટ ઓફ હાયર રહેવાના કારણો શું છે? આઈ વુડ સે લેસ નંબર ઓફ પીપલ આર રાઇટિંગ મેન્સ, અને બીજું કે હવે છે ને છોકરાઓ યુપીએસસીના કેન્ડિડેટ્સ જે છે ગુજરાતના, એ પણ જીપીએસસીના પેપર્સ આપવા માંડ્યા છે. આ વખતે યુપીએસસીનું પેપર બહુ જ અઘરું હતું, એટલે છોકરાઓએ જીપીએસસીની એક્ઝામ આપી હતી જે 15 દિવસ પાછળ હતી. એન્ડ યસ, એને આપણે કહી શકીએ કે એના કારણે કટ ઓફ આટલું ઉપર રહી શકે છે. ધીઝ આર ધ રોલ નંબર્સ. તમારો રોલ નંબર્સ પુલ કરીને તમે કરી શકો છો. 5 ઓક્ટોબરથી આની મેન્સ ચાલુ થવાની છે. ક્યારથી? 5th of October. રાઈટ. તો જેનું પણ રિઝલ્ટ પોઝિટિવ છે, મહેનત કરવા બેસી જાઓ. જેનું રિઝલ્ટ પોઝિટિવ નથી, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે ક્યાં આગળ ઇશ્યુ આવ્યો, કયો સબ્જેક્ટ કાચો રહી ગયો, શું તમે પેપરની અંદર ભૂલ કરી, ક્વેશ્ચન્સ વાંચવામાં ઉતાવળ કરી, લેન્ધી પેપર ટેકલ કરવામાં તમને ઇશ્યુ આવ્યો. વોટ એવર નીડ્સ ટુ બી ડન, એનું પ્લાનિંગ બનાવીને બેસી જાઓ કે આવતા વર્ષની પ્રિલિમ્સ તો આપણે ક્લિયર કરીશું જ. એક સરસ મજાનું પ્લાનિંગ બનાવો એ રીતનું કે ડિસેમ્બર સુધી તમારું રિવિઝન એકદમ સરસ પતી જાય, સો દેટ જે STI DYSO એક્ઝામ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આપણે એક્સપેક્ટ કરીએ છીએ એમાં પણ તમે સારું પરફોર્મ કરી શકો. અને એપ્રિલમાં, આવતી એપ્રિલમાં જે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ આપણે એક્સપેક્ટ કરીએ છીએ એ પણ તમારી સારી જાય. એનાલિસિસ કર્યું હતું મેં આ વર્ષના પેપરનું, તો NCERT અને સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સમાંથી ખૂબ ક્વેશ્ચન્સ હતા અને યુપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પણ ઘણા બધા સિમિલર ક્વેશ્ચન્સ હતા, સિમિલર થીમ્સ હતી. તો તમને રોડમેપ બી આપી દીધો. NCERT, સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ અને યુપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ લઈને બેસી જાઓ અને જે ટોપિક પર ક્વેશ્ચન્સ પૂછાયા છે યુપીએસસીમાં છેલ્લા 10 વર્ષમાં એ બધા ટોપિક પાક્કા કરી નાખો. અને ટોપિક ક્યાંથી વાંચશો? NCERT એન્ડ ધીસ વન. તો જે લોકોનું રિઝલ્ટ પોઝિટિવ છે એ લોકોના માટે આઈ વુડ વોન્ટ ટુ સે દેટ અમારી મેન્સની બેચ છે, દિશા બેચ, જે અમે મેન્સ, ઓનલી મેન્સ ઓરિએન્ટેડ કરી રહ્યા છીએ. એન્ડ એક ટેસ્ટ સિરીઝ પણ છે. 2 ઓપ્શન્સ અમારી પાસે તમારા માટે અવેલેબલ છે. સો ઇફ યુ વોન્ટ ટુ ગેટ ઇન ટચ વિથ અસ, તો 7011902060 ઇઝ અવર કોન્ટેક્ટ નંબર. બસ આજના માટે આટલું જ. Congratulations to all of you who have made it to the list. And જે લોકોનું નથી થયું, ગાઈઝ બહુ જ મહેનત કરો અને આવતા પ્રિલિમ્સમાં આપણો નંબર આવે એ રીતનું હાર્ડવર્ક પુટ ઇન કરો, સ્માર્ટ વર્ક પુટ ઇન કરો, પ્લાનિંગ મસ્ત કરો અને એનું એક્ઝિક્યુશન પરફેક્ટ કરો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ એવરીવન. એન્ડ ફાઇનલી રિઝલ્ટ આવી ગયું. વી આર ઓલ સો હેપી. થેન્ક યુ.